ચાલો બાળકો, એક હાથ ઉપર, બીજો હાથ ઉપર, તાલી. બહુ સરસ બાળકો, બહુ સરસ. ચાલો અદબ બાળકો, આજની આપણી થીમ છે ઋતુઓ. તો ઋતુ આપણે કોને કહેશું? ઉનાળો. વેરી ગુડ બાળકો, કે આપણી 3 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો ને ચોમાસું. એક વર્ષના મહિના 12. કેટલા? 12. એક વર્ષના મહિના 12. એમાં 4 મહિના ઠંડી પડે. શું પડે? 4 મહિના ગરમી પડે એટલે ઉનાળો. અને 4 મહિના વરસાદ આવે એટલે ચોમાસું. બરોબર ને બાળકો? અત્યારે કઈ ઋતુ છે? એ તો બરાબર 3 ઋતુ, પણ અત્યારે હાલ કઈ ઋતુ ચાલે છે આપણી? શિયાળો. વેરી ગુડ. કોણ બોલ્યું? દિવેનભાઈ. બહુ સરસ દિવેનભાઈ. અત્યારે શિયાળો ચાલે છે તો આપણને શું થાય છે? વેરી ગુડ બાળકો, શિયાળામાં આપણને ઠંડી લાગે. તો ઠંડીથી બચવા માટે આપણે શું કરશું? કોટ. વેરી ગુડ. કે આપણે શિયાળામાં ગરમ કપડાં એટલે કે કોટ, સ્વેટર, જાકીટ, મફલર બધું આપણે પહેરવું પડે. અને રાતે આપણે આપણા બારી બારણા બંધ કરી અને રૂની રજાઈ ઓઢીને અથવા તો બ્લેન્કેટ ઓઢીને સૂવું પડે. હા, શિયાળા પછી ઉનાળો આવે. ઉનાળાના 4 મહિના. તો ઉનાળામાં આપણને શું થાય? નહીં, તો ગરમી થાય. વેરી ગુડ કિશુબેન, ગરમી થાય. શું થાય? તો ગરમીથી બચવા માટે આપણે શું કરીએ? પંખો કરીએ. વેરી ગુડ. એસી કરીએ. વેરી ગુડ. હા, વેરી ગુડ ખુશાલભાઈ. અગાસીમાં સૂવા જઈએ. આપણે ઉનાળામાં સુતરાઉ એટલે કે સફેદ કપડાં, સુતરાઉ કપડાં, પાતળા કપડાં પહેરીએ. પંખો ચાલુ કરીએ, એસી ચાલુ કરીએ, બારી બારણા ખુલ્લા રાખીએ, અગાસીમાં સૂવા જઈએ અને ઝાડવા નીચે સૂઈએ અથવા તો બેસીએ. કેમ કે ઝાડવામાંથી આપણને ઠંડો પવન આવે. હા, એટલા માટે. હવે શિયાળો, ઉનાળો અને પછીની ઋતુ છે ચોમાસું. તો ચોમાસામાં શું થાય બાળકો? વરસાદ આવે. વેરી ગુડ. તો પછી વરસાદથી બચવા માટે આપણે શું કરશું? છત્રી લઈએ, રેનકોટ પહેરીએ. પહેલાં તો વરસાદથી બચવા માટે આપણે બહાર જ ન નીકળીએ. બરોબર ને? કે વરસાદ રહી જાય ત્યારે આપણે બહાર જાશું. ચાલુ વરસાદે આપણે બહાર જ ન નીકળીએ. અને હા, ફરજિયાત બહાર નીકળવું પડે તો આપણે રેનકોટ પહેરીએ, છત્રી લઈએ, પછી કુસલી ઓઢીએ અને એવી રીતે વરસાદથી બચાવ કરી અને આપણે બહાર નીકળીએ. બરોબર ને બાળકો? તો આપણી ઋતુઓ કેટલી? 3. કઈ ઋતુ? બહુ સરસ. ચાલો બાળકો, આપણે આપણા ભાગ 2માં 3 ઋતુઓ વિશે આપેલું છે. તો બાળકો, તમારે ઋતુઓને ઓળખવાની છે. તો બોલો બાળકો, પહેલી ઋતુ, પહેલું ચિત્ર છે એ કઈ ઋતુનું છે? હા, ગરમીનું. વેરી ગુડ. પણ ઋતુ કઈ થશે? આપણને ગરમી કઈ ઋતુમાં થાય? પંખો ચાલુ ન કરે. પણ ઋતુ કઈ કહેવાય? શિયાળો, ઉનાળો કે ચોમાસું? આ પેલું ચિત્ર છે ઈ નહીં, પેલું ચિત્ર છે એ કઈ ઋતુ કહેવાશે આપણી? ઉનાળો. વેરી ગુડ ખુશાલભાઈ. ચાલો, હવે પછી બીજું ચિત્ર છે જેમાં તાપ છે, ટોપી છે અને મફલર છે. તો આપણે એને કઈ ઋતુ કહેશું? ટાઈડ. પણ ટાઈડ સાચું. પણ ઋતુ કઈ? શિયાળો, ઉનાળો કે ચોમાસું?
શિયાળો. વેરી ગુડ દિવેનભાઈ. હવે એની બાજુનું ચિત્ર છે એ વરસાદનું ચિત્ર છે. જો વરસાદથી બચવા ચોમાસું. વેરી ગુડ દિવેનભાઈ. ચાલો બધાયને દેખાય છે ને ત્રણેય ચિત્ર? બહુ સરસ બાળકો. હવે તમને ઋતુઓ વિશે સમજાઈ ગયું? તો એકવાર જોરદાર તાલી પાડી લ્યો જોઈ.